નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। બીજાની ભૂલોમાંથી બોધ લો। જીવનમાં ક્યારેય પણ તમે મોટી ભૂલ કરી શકશો નહીં। આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં। નમસ્કાર, આપને અને સર્વદર્શક મિત્રોને આજની મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો આજનું પંચાંગ શું કહી રહ્યું છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ છે 14 જાન્યુઆરી 2025, 14/1/25 ઉત્તરાયણ। આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો જે ચાલી રહ્યો છે તેનો આજથી વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે। આજે એકમ છે એટલે આજે છે પોષ વદ એકમ। નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર આવે છે, જો કે સવારે 10:16 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થવાનો છે, જે શુભ ગણાય છે। યોગ વિષકુંભ છે અને કરણ બાલવ આવે છે। આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણનું પરમ પવિત્ર પર્વ કહેવાય છે। સંક્રાંતિ એટલે સૂર્ય જ્યારે રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહેવાય છે। આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આજથી કમૂરતા પૂરા થયા, શુભ કાર્યોની શરૂઆત થઈ શકે। સવારે 8:54 સૂર્ય આજે મકર રાશિમાં પ્રવેશ કરવાના છે। 45 સમર્ધ કહેવાય છે। ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનું ખૂબ મહત્વ છે। પતંગ તો ચગાવીએ જ છે આપણે ત્યાં, ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનું તો મહાપર્વ ગણાય જ છે ને એવું ચગાવવાનું જ હોય છે, કારણ કે એની પણ એક છે। પણ ખાસ કરીને સવારે 8:54 બપોરે 4:54 સુધીનો જે સમય છે તે સંક્રાંતિ પુણ્યકાળ કહેવાય છે। એટલે કે આ સમયમાં જો દાન કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાય છે। બીજું ખાસ વાત એ પણ છે કે આજે પુષ્ય નક્ષત્ર 10:16 શરૂ થવાનું છે। એટલે જ્યારે મકર સંક્રાંતિનો પુણ્યકાળ હોય અને પુષ્ય નક્ષત્ર હોય તેવા સમયમાં જો આજે દાન પુણ્ય કરવામાં આવે, ગરીબોને કંઈક દાન કરો, ખાસ કરીને મંદિરમાં ધર્મસ્થાનમાં દાન કરો, સૂર્ય ભગવાનને આજે જળ ચડાવો, અર્ઘ્ય ચડાવો 10:16 પછી, એ વધારે ઉત્તમ રહેવાનું છે। જી હસીતભાઈ, દિન વિશેષ બાદ હવે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરશો? હા, વાસ્તુમાં આપણે દિશાઓની વાત કરી રહ્યા છે અને ખાસ દિશા એટલે પશ્ચિમ દિશા। પશ્ચિમ દિશા જે છે તે ખૂબ મહત્વની છે, કારણ કે પશ્ચિમ દિશા જે છે તેનો ગ્રહ સ્વામી જે છે તે શનિ છે। એટલે એમ કહેવાય કે જેના જીવનમાં કર્મોના ફળ યોગ્ય રીતે ન મળતા હોય તેવા વ્યક્તિએ હંમેશા પોતાના જગ્યાની પશ્ચિમ દિશા ચેક કરવી જોઈએ। પશ્ચિમ દિશા વિશે ઘણા બધા મતાંતર છે, પણ આ દિશા જે છે તે ઉત્તમ ગણાતી હોય છે। જુઓ, આખી પૃથ્વીમાં પણ તમે જોશો, દરેક શહેરોમાં પણ તમે જોશો તો દરેક ગામ, શહેરોનો જે પશ્ચિમ દિશાનો જે ભાગ છે ને એ વધુ વિકસિત હશે, આધુનિક હશે, સમૃદ્ધ હશે। આપણી પૃથ્વીમાં પણ પશ્ચિમી જે દેશો કહેવાય છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ, એ તમે જુઓ તો આગળ વધેલા છે દરેક પ્રકારે, સમૃદ્ધ છે નોલેજમાં, રિસર્ચમાં, બધામાં, બરાબર છે। આપણે એનું ઉદાહરણ લેવું પડે છે। આ એક પશ્ચિમ દિશાની ખાસિયત છે, કારણ કે પશ્ચિમ દિશા જે છે તેના દિગ્પાલ જે છે તે વરુણ દેવતા ગણાય છે, અને વરુણ દેવતા એ ઈચ્છા પૂર્તિના દેવતા છે। વરુણની પૂજા પણ દરેક પ્રકારના શુભ કાર્યોમાં કરવામાં આવે છે, માટે પશ્ચિમ દિશા એ ખૂબ મહત્વની છે। જી
જી બિલકુલ, ભાગ્યદર્પણ પણ કાર્યક્રમના પહેલા કોલર મિત્ર મહેશભાઈ જોડાઈ ગયા છે. જી મહેશભાઈ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. ફરી એકવાર જન્મ તારીખ મહેશભાઈ જણાવશો. ફરી આપનો અવાજ સ્પષ્ટપણે અમારા સુધી નથી પહોંચી રહ્યો મહેશભાઈ. માફ કરશો. 7/1/61. જન્મ સમય જણાવશો. જી જન્મ સ્થળ જણાવશો મહેશભાઈ. આપનો પ્રશ્ન જણાવશો. રાત્રે સપનામાં પાણી કાયમ આવે છે. જી સપનાઓ કાયમ પાણી આવે છે અને નાતવાનું દ્રશ્ય જોવા મળે છે. અને મારે ગાયનો તો ભેંસનો તબેલો કરવો છે. ગાયનો કરું, ભેંસનો તબેલો. હાજી હાજી જોઈ લઈએ કે જીવનમાં ઘણી પરિસ્થિતિ જે સર્જાતી હોય છે, ગ્રહોની સ્થિતિ શું કહે છે, અત્યારે શું ચાલી રહ્યું છે. 1961નો જન્મ છે એટલે આપ 60 પાર કરી ચૂકેલા છો તમે, બરાબર છે. એટલે ઘણા વર્ષોથી આપણે આવતા હોય તેવું પણ બની શકે અથવા હમણાં આવતા હોય. બંને પરિસ્થિતિઓનું આકલન અલગ રીતે થતું હોય છે. તુલા લગ્નની કુંડળી આવે છે, આપણી રાશિ સિંહ રાશિ આવે છે. પાણીને અને ચંદ્રને સીધો સંબંધ છે. જળ તત્વનું આપણા જીવનમાં પૃથ્વી પર દરેક રીતે ખૂબ મહત્વનું છે. ચંદ્રને એ મનનો કારક કહેવામાં આવ્યો છે અને સ્વપ્ન જે છે તે મન સાથે જોડાયેલા, પણ ખાસ કરીને મનનું જે અજાગ્રત અવસ્થા કહેવાય છે, સબકોન્શિયસ સ્થિતિ જે કહેવાય છે, એ સ્થિતિને સાથે સંકળાયેલા હોય ત્યારે સ્વપ્ન હોતા હોય છે. સ્વપ્ન સૂચક પણ હોય છે, પણ ઘણીવાર ખાનપાનને કારણે, ઉજાગરાને કારણે પણ વાતની જે વિકૃતિ થાય તેના કારણે પણ સ્વપ્ન આવે તેનું મહત્વ નથી હોતું. હા, સ્વપ્ન વહેલી સવારે જો આવતા હોય તો એ સૂચક અને સાંકેતિક ગણાતા હોય છે. એટલે એ ક્યારે આવે છે મહત્વનું છે. પણ આપના ચંદ્ર પર આપણે જોઈએ તો રાહુ સાથે એ પ્રબળ ગ્રહણ દોષ બનાવે છે. માટે આપનો ચંદ્ર જે છે તે પાપ ગ્રહ સાથે યુતિને કારણે આ ડિસ્ટર્બન્સ આપે છે. અને રાહુ જે છે એ પણ એ પ્રકારનું નેગેટિવિટી આપે જીવનમાં. હા, સારી સ્થિતિ પણ આપે, લાભ પણ આપેલો હોય. આ દોષ છે તમે એનું નિવારણ કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે ગ્રહ ચક્રીય પદ્ધતિ છે તેનાથી કરાવો. બીજું ખાસ તમે જ્યારે પણ આવા સ્વપ્ન આવતા હોય પાણીના, તો શિવજીની ઉપાસના વિશેષ કરો. ચંદ્રનું દાન કરો. સફેદ વસ્તુ છે, ચોખા છે, નિત્ય શિવજીને દૂધ ચડાવો અને પ્રાર્થના કરજો. અને જો કરી શકો ઉત્તમ રીતે તો શિવ મહિમ સ્તોત્રનો પાઠ કરો. અને સૌથી અગત્યનું, તમારા ઘરમાં નૈઋત્ય દિશા જે છે, પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે આવેલી દિશા છે, તેનું કે દોષ હોવાની સંભાવના છે. અને કોલર મિત્ર સ્મિતાબેન જોડાઈ ગયા છે. સ્મિતાબેન, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, મારા બેબી માટે પૂછવું હતું. એની કુંડળીનો મેળાપક કરાવો હતો. જી મારી બેબીની જન્મ તારીખ છે 22/8/2003. જી જન્મ સમય. જન્મ સમય સવારે 6:10 થી 6:20 અને સ્થળ છે મણિનગર, અમદાવાદ. જી હા, સામેવાળાની જન્મ તારીખ છે 1 મિનિટ. હાજી જણાવો. હા, સામેવાળાની જન્મ તારીખ છે 14/11/99. સમય સાંજના 7 કલાકે. જન્મ સ્થળ ઉમરેઠ. હા. હાજી, નક્કી કર્યું છે કે બાકી છે નક્કી કરવાનું? બાકી છે નક્કી કરવાનું. ઓકે, અને હા. મારે એવું પૂછવું છે કે મારી છોકરીના જન્માક્ષરમાં સાદો મંગળ હોય અને સામેવાળામાં મંગળ કે શનિ ના હોય તો આગળ વાત વધારી શકાય કે ના વધારી શકાય? હા, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. અને એ સમજવાની આ જ જરૂર છે કે નિર્દોષ મંગળ હોય તો કરી શકાય, કોઈ વાંધો નથી હોતો. પણ એના માટે કોઈ વિદ્વાન, શાસ્ત્રના જાણકાર જ્યોતિષીનો અનુભવ લેવો જરૂરી છે. લોકો સામાન્ય રીતે કહી દેતા હોય કે નિર્દોષ છે, સાદો છે, મંગળ છે, પણ એની કઈ રાશિમાં છે, કયા સ્થાનમાં છે, કયા નક્ષત્રમાં છે, અને સામેવાળા પાત્રને પણ અમુક એવા પ્રકારના યોગો હોય છે
જેના કારણે કોઈ વાંધો નથી આવતો હોતો. મેં સેંકડો કુંડળી જોઈ છે કે જેમાં એકને મંગળ હોય અને બીજાને ના હોય તો પણ જીવન સારી રીતે ગયેલું છે. એટલે એવું કરી શકાય તમારે. હવે આ તમારી જે દીકરીની કુંડળી જે છે એમાં મંગળ છે, વક્રી છે અને ગણી શકાય મંગળની સ્થિતિ, અને સામેવાળા પાત્રને પણ મંગળ છે. એટલે એમાં તો તમારે ચિંતા કરવાની જરૂર છે. અને આ મેળાપકમાં મંગળ બાબતે તમે આગળ વધી શકો છો. ખાસ કરીને જો જોવા જઈએ તો બંનેની ચંદ્ર જે છે તે સમજવો બહુ જરૂરી છે, કારણ કે મનમેળ જીવન બહુ અગત્યનો છે. જીવનમાં એમ કહેવાય ને કે મતભેદ ચાલશે પણ મનભેદ નહીં ચાલે. કે આખું જીવન બે આત્મા જ્યારે જોડાતા હોય છે કર્મોના બંધનમાં, ત્યારે આ સમજદારી ખૂબ જરૂરી છે. માટે જ હું કહું છું. હા, જો એક વસ્તુ બીજી કહીશ તમને કે આપ જે આપી રહ્યો છો અત્યારે હું બહુ બેઝિક મેળાપક આપી રહ્યો છું. કુંડળીનું મેળાપક, ગ્રહોનું મેળાપક જે છે એ બહુ વિસ્તૃત હોય છે. જો આપને બંને રીતે ઓકે લાગે એ પાત્ર તો તમે વિસ્તૃત મેળાપક કરાવજો. એ એના માટે ખૂબ જરૂરી છે, કારણ કે ચંદ્રનો મેળ જે છે થોડોક આમાં મધ્યમ આવી રહ્યો છે. ગુણાંકની જો વાત કરી લઉં તમને તો 22.5 ગુણાંક આવે છે. એટલે આમ આગળ વધી શકાય, વાંધો નથી. પણ ભકુડ દોષ આવે છે ચંદ્રનો, તેનું નિવારણ કરાવી દેજો. જી બિલકુલ હસીબભાઈ, હવે રાશિ મંડળની પ્રથમ 3 રાશિની જો વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, શરૂ કરીએ આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આપણે આજે લાભની તકોમાં વધારો થાય એટલે પ્રાપ્તિ કરી લેજો ભાઈ. સારા પતંગો તમે કાપી શકશો એવું કહી શકાય. વ્યવસાયોમાં પણ નવા કરાર થયા, જે કંઈક એક્ટિવ હશે તો તમારા કાર્યક્ષેત્રે નોકરીમાં પણ પ્રભાવ વધવા જઈ રહ્યો છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. સુખના સાધન ભેગા કરા, આજે કંઈક નવી વસ્તુ લાવવાનું પ્લાનિંગ થઈ શકે તેવું છે. તમારા કાર્યમાં, ધંધા રોજગારમાં પણ અનુકૂળતાવાળો લાભ થઈ શકે. આજે ઉત્તેજના, એક્સાઇટમેન્ટ વધે એટલે પ્રતિક્રિયા આપવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. થોડી ચિંતા અને તણાવ રહે તેવો દિવસ છે ભાઈ. એટલે થોડુંક સંયમથી કામ લેજો. પોતાનો પતંગ કપાઈ જાય તો કંઈ વાંધો નહીં, આપણે રિલેક્સ રહેવું, બરાબર. કોઈ મહત્વનો નિર્ણય છે એ પણ વિચારપૂર્વક લેજો. એ વાતનું ધ્યાન લેવાનું છે. પોતાનો વેપાર હશે તો ગતિ થોડી ધીમી રહી શકે. જી તો દર્શક મિત્રો, જાણીતા જ્યોતિષ આચાર્ય હસિત પાઠક આપની સાથે જોડાયેલા છે, પરંતુ અત્યારે હાલ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. તો બ્રેક બાદ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હસિત પાઠકજી, જાણીતા જ્યોતિષ આચાર્ય આપણી સાથે જોડાયેલા છે. ત્યારે હસિતભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. હવે આજે અનપેક્ષિત લાભ થઈ શકે એવું છે, એટલે દિવસ સારો જવાનો છે. બેકારી દૂર કરવાના પ્રયત્નો સફળ થશે, એટલે કંઈક રોજગાર કે તમારે કોઈ એક્ટિવિટી પ્રાપ્ત થઈ શકે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે પૈસા મેળવવામાં, પૈસા પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. એટલે ક્યાંકથી જો લેવાના હોય તો કોઈની પાસેથી તો ફોલોઅપ કરી શકો છો. તમારા કામકાજમાં જો ધંધો આજે ચાલુ હશે તો એમાં વધારો થઈ શકે તેવું છે. તમારા કાર્યક્ષેત્ર, નોકરીમાં પણ કામની પ્રશંસા થઈ શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કામનો ધસારો રહેવાનો છે તમારો. એટલે આજે ધારા કરતાં વધુ વ્યસ્તતા આવી શકે એવું છે. ધાને કામના પ્રમાણમાં અપેક્ષા કરતાં લાભ પણ ઓછો થાય અને તેના કારણે તમને આજે ઉત્સાહનો અભાવ અનુભવાય તેવું પણ બની શકે. હસિતભાઈ, રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આજે કોઈ જૂના મિત્રોની મુલાકાત થાય, ચર્ચા થાય, મળવા હળવાનું થાય તેવું બની શકે. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય એવો આનંદ થઈ શકે તેવું છે. આજે આત્મવિશ્વાસ તેનાથી વધવાનો છે અને આજે કંઈક મહત્વાકાંક્ષા વધશે તમારી. એટલે કંઈક મોટું કરવું છે તેવી ઈચ્છા પ્રબળ થશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પ્રવાસ મનોરંજક રહેવાનો છે આજે. એટલે ક્યાંક બહાર જવાનું તો જઈ આવજો ભાઈ. આપણાની પણ બીજાના ધાબે જઈ આવજો, પણ જજો ખરા આજે પતંગ ચગાવવા માટે ભાઈ. એટલે એ સારું રહેશે. તમને આજે પ્રિય ભોજનનો આનંદ મળવાનો છે અને થોડા રિલેક્સ રહેજો.
થોડું હ્યુમર, હળવું હાસ્ય પણ મારવાનો પ્રયત્ન કરજો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. જમીન મકાન સંબંધિત કામો એટલે કે પ્રોપર્ટીને લગતા કામો આજે અનુકૂળ લાભ આપી શકે તેમ છે. આવક બાબતે પણ નવા સ્ત્રોત કોઈ મળી શકે તેવું છે અને રોજગાર પણ આજે વધવા જઈ રહ્યો છે. જી હસીબભાઈ, હવે રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે તમારા કાર્યક્ષેત્રે નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળી શકે તેવું છે. ધંધો પોતાનો હશે તો લાભ રહેશે, પણ આજે કોઈને કોઈ રીતે મનમાં છુપો અજાણ્યો ડર રહેવાની સંભાવના છે, માટે બને તેટલા પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. નોકરિયાત હોય, જે કામ કરતા હોય, કામદાર વ્યક્તિ હોય, કર્મચારી હોય, સેવા આપતા હોય તેવા વ્યક્તિને આજે ફાયદો થાય તેવું છે. ધંધામાં પણ લાભ થઈ શક્યો છે, પણ આજે વાતનું કોઈ વિરોધ થાય એવું બને એટલે પોતાની રજૂઆત કરવામાં આજે થોડુંક ધ્યાન રાખજો. વિચારીને વ્યવસ્થિત રીતે તમારી રજૂઆત કરજો, વાત મૂકજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે વાણી નિયંત્રિત કરવાની ખૂબ જરૂર છે. એમ કહેવાય છે ને કે તમારી વાણી જે છે તે વાત સુધારી શકે, બગાડી શકે, એટલે આજે સુધારવાનો પ્રયત્ન જરૂર કરજો. તમારે આજે એવું બને કોઈ પેમેન્ટ કરવાનું હોય તો સમયસર પૈસાની ચૂકવણી ન થઈ શકે, એટલે થોડુંક આગોતરું આયોજન જરૂરી રહેશે. હા, પોતાનું કાર્યક્ષેત્રે વેપાર સરળ રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. તો દર્શક મિત્રો, દિન વિશેષ વાસ્તુ ટીપ અને સાથે આપનું રાશિ ભવિષ્ય અત્યારે હાલ આપણે જાણ્યું છે. હસીબભાઈ આપણી સાથે જોડાયા હતા. હસીબભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.